નમસ્તે મિત્રો, આજની બે શિક્ષક ભરતીઓ વિશે વાત કરીએ તો બીએડ અને એમએડ માટે ભરતી આવી ગઈ છે. તમામ માહિતી છે મિત્રો, ચોક્કસથી જોઈ લેજો. બે ઇમ્પોર્ટન્ટ ભરતીઓ છે જે તમારે ચૂકવી ન જોઈએ જો તમારો સબ્જેક્ટ હોય, જો તમારી ક્વોલિફિકેશન હોય. નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો તમામ ભરતી માહિતી છે. આજે તારીખ છે 20/12 અને 20/12ના રોજ આવેલી આ ભરતી છે. તો આ બંને જાહેરાતોના ઉપલક્ષમાં આપણે વાત કરીએ પહેલાં ચોક્કસથી તમને જણાવી દઈએ. રાત્રે 9 વાગે લાઈવ ટેસ્ટ છે આપણી હોય છે. 9 વાગે આજે પણ 9 વાગે હશે ને કાલે પણ અને પરમ દિવસ પણ. તો કોઈ પણ સમયે તમે ટેસ્ટ એટેન્ડ કરવાનું રાખજો, કેમ કે કોઈ બી ભરતી આવશે તમને અચૂકપણે આ ટેસ્ટ હેલ્પફુલ છે થવાની છે. અને સાથોસાથ જે જીતશે એને મળશે એક આકર્ષક સરસ મજાની એવી GSSBના 103 પેપર સોલ્યુશનવાળી બુક. રાઈટ. વધારે માહિતી માટે 9 વાગ્યાની ટેસ્ટ ચોક્કસથી જોઈ લેવી. તે સિવાય જો હું બીજી વાત કરું તો વિદ્યુત સહાયક ભરતીના મિત્રો આપણે પૂછાયેલા પ્રશ્નની 6 સિરીઝ છે બહાર પાડી ગઈ છે. તો એ 6 સિરીઝનું એકવાર ચોક્કસથી રિવ્યૂ કરી લેજો, કારણ કે એમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન છે પૂછાઈ શકે એવા છે. તો ડોન્ટ મિસ. રાઈટ. ચલો, તો આજની ભરતી વિશે વાત કરીએ. તો ફર્સ્ટ ભરતી છે મિત્રો છે કબીલપોર 24 વિભાગ કેળવણી મંડળ સંચાલિત છે. આર્ટ્સ અને કોમર્સ કોલેજની 24 અંતર્ગત સ્વનિર્ભર ભરતી છે મિત્રો. ખાસ આપણે જણાવી દઈએ તો આચાર્ય ચોથો પ્રયત્ન છે, ગ્રંથપાલ ચોથો પ્રયત્ન કરવામાં આવે છે. એ જ રીતે પૂર્ણ સમયના અંગ્રેજીના વ્યાખ્યાતા અને શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા છે એ જોઈએ છે મિત્રો. આજે તારીખ છે 20 છે અને 30 તારીખ સુધી આપણે અહીંયા એપ્લાય છે કરી શકશો. પગાર ધોરણ છે તમને નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અનુસાર આપવામાં આવશે. તો પ્રમાણપત્ર છે 10 દિવસની અંદર તમારે નીચેના સરનામે રજિસ્ટર એડીથી મોકલી દેવા. મિત્રો નેક્સ્ટ વાત કરીએ તો મંત્રી શ્રી કબીલપોર 24 વિભાગ કેળવણી મંડળ, મુકામ પોસ્ટ 24 વાયા કાલિયાવાડી, તાલુકો જિલ્લો નવસારી, 396447 એ ત્યાંનો પિનકોડ છે. હવે સેકન્ડ ભરતી જોઈએ. આવેલી છે મેનેજ બાય વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ, SR પટેલ બીએડ કોલેજની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર પેડોલોજીની 4 જગ્યા છે. આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રોસ્પેક્ટિવ એજ્યુકેટર ફોર ફાઉન્ડેશન કોર્સની 3 જગ્યા છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની 3 વેકેન્સી છે. તમામની જાહેરાતની વાત કરીએ તો 55% છે. સાથે મેથેમેટિક્સ, ઇકોનોમિક, ગુજરાતી અને સંસ્કૃતની અંદર હોય તો આપ અહીંયા એપ્લાય છે કરી શકો છો. અને નેટ સ્લેટ કે PhD છે તમે કોઈ બી એક પાસ કરેલું છે હોવું જોઈએ. નેક્સ્ટ વાત કરીએ તો આપણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી વિથ મિનિમમ 55% ઇન સાયકોલોજી, સોશિયલ સાયન્સ, ફિલોસોફી એન્ડ પોલિટિકલ સાયન્સ, એમ.એડ 55% સાથે PhD નેટ સ્લેટ હોવું જોઈએ. આસિસ્ટન્ટ પ્રોફેસર સ્પેશિયલ કોર્સની વાત કરીએ તો ફિઝિકલ એજ્યુકેશન માટે પોસ્ટ ડિગ્રી ફાઇન આર્ટ્સ મિનિમમ 55%, પરફોર્મિંગ આર્ટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન મ્યુઝિક, ડાન્સ, થિયેટર આર્ટ્સ મિનિમમ 55% એન્ડ 3 માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન MPEd માટેની મિત્રો આ ભરતી છે. તો જે મિત્રો અહીંયા એપ્લાય કરવા માગે છે ચોક્કસથી તેમણે રજિસ્ટર રેડી કે સ્પીડ પોસ્ટ દ્વારા છે 10 દિવસની અંદર એપ્લાય છે કરવાનું રહેશે. પ્રિન્સિપલ શ્રી SR પટેલ બીએડ કોલેજ, અનિતા, તાલુકો ઓલપાડ, ડિસ્ટ્રિક્ટ સુરત, ત્યાં એપ્લાય કરવાનું તમારે રહેશે. ત્રીજી ભરતીની વાત કરીએ તો અક્ષર મહિલા બીએડ કોલેજ વડોદરામાં સ્વનિર્ભર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા પંચમહાલની અંદર ભરતી આવેલી છે. કોઈપણ વિદ્યાશાખામાં અનુસ્નાતક કક્ષાએ 55%, એમએડમાં 55%, શિક્ષણમાં PhD નેટ સ્લેટ તેમજ શિક્ષણ ક્ષેત્ર NCTEના 9 જૂન 2017ના નિયમ મુજબ અનુભવ ધરાવતા ઉમેદવારો છે જોઈએ છે. શારીરિક શિક્ષણ MPEd 55%, PhD નેટ સ્લેટને પ્રથમ પસંદગી આપવામાં આવશે. માસ્ટર ઓફ ફાઇન આર્ટ્સ MFA 55%, PhD નેટ સ્લેટને પ્રથમ પસંદગી. પરફોર્મિંગ આર્ટ્સની વાત કરીએ તો મ્યુઝિક, ડાન્સ, થિયેટર આર્ટ્સ 55% PhD વાળા મિત્રો છે અહીંયા એપ્લાય કરી શકે છે. ઇન્ટરવ્યૂનું સ્થળ છે અક્ષર મહિલા બીએડ કોલેજ, દેવરાજ બિલ્ડિંગ, આર્ય કન્યા વિદ્યાલય સામે, કારેલી બાગ, વડોદરા. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ચોક્કસ તારીખ 20/12/2020ને રવિવારના રોજ 11 થી 2 કલાક દરમિયાન ઇન્ટરવ્યૂ સ્થળે સ્વખર્ચે પહોંચીને તમામ પ્રમાણપત્રોની અસલ નકલ છે, સ્વપ્રમાણિત ફોટોકોપી, આધાર કાર્ડ તેમજ તાજેતરના
પાસપોર્ટ સાઇઝના 4 ફોટા લઈને સ્વ હસ્તાક્ષર અરજી સાથે છે પહોંચી જવાનું રહેશે. મિત્રો આથી આગળ જો વાત કરું તમને તો નોકરી કરતા ઉમેદવારો નોકરીદાતાનું NOC લાવવાનું છે અને SC/ST ઉમેદવારોને અનુસ્નાતક કક્ષાએ નિયમ અનુસાર મળવાપાત્ર છૂટછાટ આપવામાં આવશે. પગાર ધોરણ રાજ્ય સરકારની NCTA અને UGCના નિયમો મુજબનું છે એ રહેવાનું છે. તો ચોક્કસથી આપ જો એપ્લાય કરવા ઈચ્છો છો તો એપ્લાય કરી શકો છો. અને કોઈ વધારે ડિટેલ છે એની જરૂર હોય કે ઇન્ફોર્મેશન ગમી હોય તો ચોક્કસથી શેર બીજાને બી કરજો અને તમે પણ